હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ પાલક પરોઠાની રેસીપી. વિડીયોમાં બતાવેલી રીત પ્રમાણે તમે પરોઠા બનાવશો ને તો 100% નાના બાળકોથી લઈ મોટા સુધી આ પાલક પરોઠા બધાને ખૂબ જ પસંદ આવશે. પરોઠા બનાવવા માટે સૌ પહેલાં મેં પાલકની ભાજીને ધોઈ અને આ રીતે ઝીણી સમારી લીધી છે. તમારે જે પ્રમાણે પરોઠા બનાવવો હોય એ પ્રમાણે ભાજી લઈ લેવાની. ત્યારબાદ એક કડાઈમાં 2 ચમચી જેટલું આપણે તેલ ગરમ કરી લેશું. તેલ ગરમ થાય એટલે તેમાં 5 ચમચી જેટલી હિંગ અને અડધી ચમચી જેટલું જીરું સાંતળી લેશું. જીરું સંતળાય અને આ રીતે બદામી કલરનું થઈ જાય ત્યારબાદ આપણે તેમાં સુધારીને રાખેલી પાલક ઉમેરી દેશું. થોડી થોડી કરી અને બધી પાલકને ઉમેરી દેવાની. હવે ચમચાની મદદથી પાલકને પણ આ રીતે મિક્સ કરી લેવાની છે. ફક્ત 1 થી 2 જ મિનિટમાં આપણી પાલક આ રીતે ચડી જશે. હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું અને ચપટી હળદર ઉમેરી દેશું. બંને વસ્તુને આ રીતે તેલ સાથે સંતળી લેશું. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. પાલક આપણી સરસ સંતળાઈ ગઈ છે. હવે તેને આપણે થોડીવાર ઠંડી કરવા રાખી દેશું. પાલક ઠંડી થઈ જાય ત્યારબાદ મિક્સર જારમાં ઉમેરી દેશું. ફ્રેન્ડ્સ, આ રીતે પાલક પરોઠા બનાવવાથી પાલક પરોઠાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. હવે 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દેશું અને 1 લીલું મરચાંને આ રીતે લાંબી ચીર કરી અને ઉમેરી દેશું. ઢાંકણ ઢાંકી અને એકદમ ફાઇન પ્યોરી બનાવી લેશું. આ રીતે પાલકની આપણે એકદમ ફાઇન પ્યોરી બનાવી લીધી છે. લોટ બાંધવા માટે 1 વાટકી ઘઉંનો લોટ લઈ લીધો છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું. 5 ચમચી જેટલી હળદર ઉમેરી દેશું. 1 નાની ચમચી જેટલું ધાણા જીરું ઉમેરી દેશું. 5 ચમચી જેટલી હિંગ ઉમેરી દેશું અને 5 ચમચી જેટલા જીરાને હાથની મદદથી આ રીતે આપણે ઘસીને ઉમેરી દેવાનું છે. અને ત્યારબાદ અડધી ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દેશું અને થોડો એવો ગરમ મસાલો ઉમેરી દેશું અને થોડા એવા અજમાને પણ હાથની મદદથી આ રીતે ઘસી અને ઉમેરી દેવાનો છે. હવે ત્યારબાદ આપણે મોણ માટે 2 ચમચી જેટલું તેલ ઉમેરી દેશું. લોટમાં તેલ ઉમેરવાથી આપણા પરોઠા એકદમ સોફ્ટ બનશે. હવે ઉપરથી થોડા લીલા ધાણા ઉમેરી દેશું અને ત્યારબાદ આપણે જે પાલકની પ્યોરી તૈયાર કરીને રાખેલી છે તેને ઉમેરી દેશું. આ રીતે પાલકની એકદમ ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે. હવે 2 ચમચી જેટલું દહીં ઉમેરીશું. દહીં ઉમેરવાથી આપણા પરોઠા એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે. હવે આપણે લોટ બાંધી લેશું. અહીં અત્યારે આપણે પાણી ઉમેરવાનું નથી. લોટમાં જો છેલ્લે જરૂર પડે તો જ આપણે પાણી ઉમેરીશું. પાલકની પ્યોરીથી જ આપણો લોટ બંધાઈ જશે. હાથની મદદથી આ રીતે આપણે લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે. તમે જોઈ શકશો કે આપણો લોટ થોડો કોરો છે. તો મેં 2 ચમચી જેટલું જે મિક્સર જારમાં પાલક પીસેલી હતી તેમાં જ પાણી લઈ લીધું છે, જેથી કરી અને બધી પાલકનો આપણે ઉપયોગ થઈ જાય. હવે ફરી પાછું આપણે આ રીતે હાથની મદદથી લોટ બાંધીને તૈયાર કરી લેશું. અહીં આપણે એકદમ કઠણ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં એવો લોટ બાંધીને તૈયાર કરેલો છે. હવે આપણો લોટ બંધાઈ ગયો છે. હવે તેને ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ સુધી આપણે રહેવા દેશું. 10 મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને જોઈ લેશું તો લોટ આપણો સરસ હવે સેટ થઈ ગયો છે. હવે આ તૈયાર કરેલા લોટમાં થોડું અમથું તેલ ઉમેરી દેશું અને લોટને આપણે આ રીતે મસળી લેશું. લોટને મસળી લેવાથી આપણા પરોઠા સરસ સોફ્ટ બનશે. હાથની મદદથી આ રીતે દબાવી અને લોટને મસળી લેવાનો છે. હવે આપણો લોટ તૈયાર થઈ ગયો છે. આ રીતે બધો લોટ મસળી લીધો છે. હવે તૈયાર કરેલા લોટમાંથી એક લુવો લઈ લેશું અને લુવાને પાટલી ઉપર રાખી અને ફરી પાછો આપણે થોડો મસળી લેશું અને એકદમ ગોળ એવો લુવો તૈયાર કરી લેશું. હવે આ લુવા ઉપર થોડો આપણે ઘઉંનો લોટ છાંટી દેશું. આગળ અને પાછળ બંને સાઈડ આ રીતે થોડો ઘઉંનો લોટ છાંટી અને આપણે પરોઠું વણી લેશું. આ રીતે તમારાથી જે સાઈઝના તમારે પરોઠા બનાવવા હોય એ સાઈઝનું પરોઠું વણીને તૈયાર કરી લેવાનું. એકદમ પાતળું પરોઠું વણીને તૈયાર કરી લેશું અને ત્યારબાદ ઉપરથી થોડું ઘી લગાવી દેશું અને ઉપરથી થોડો ઘઉંનો લોટ છાંટી દેવાનો. હવે પરોઠાને આ રીતે વચ્ચેથી ફોલ્ડ કરી દેશું અને વચ્ચે પણ આ રીતે થોડું ઘી લગાવી દેવાનું અને ઉપરથી ફરી પાછો ઘઉંનો કોરો લોટ છાંટી દેશું અને આ રીતે ટ્રેંગલ શેપમાં આપણે તેને વણી લેવાનું છે. હવે બંને સાઈડ લોટ લગાવી દેશું. કોરો લોટ લગાવી અને હળવા હાથે આપણે પરોઠાને વણીને તૈયાર કરી લેશું. અહીં તમારાથી જેટલું પાતળું પરોઠું વણે તેટલું પાતળું પરોઠું વણી અને તૈયાર કરી લેવાનું. હવે આપણે આ રીતે પરોઠું વણીને તૈયાર કરી લીધું છે. મેં અહીં એકદમ મીડિયમ સાઇઝનું પરોઠું વણીને તૈયાર કરી લીધું છે. આ બાજુ આપણો તવો પણ ગરમ થઈ ગયો છે તો વણેલા
પરોઠાને આપણે તવા ઉપર રાખી દેશું અને પરોઠાને આ રીતે પલટાવી અને બંને સાઈડ શેકી લેવાનું છે. થોડું પરોઠું શેકાઈ જાય એટલે આપણે પલટાવી દેવાનું. અહીં આપણે પહેલાં તેલ લગાવવાનું નથી. આ રીતે બંને સાઈડ થોડું થોડું પરોઠાને શેકી લેવાનું. હવે તમારે તેલ અથવા ઘી જેનાથી પણ પરોઠા શેકવા હોય તે લગાવી દેવાનું. હું અહીં અડધી ચમચી તેલ એડ કરું છું. આ રીતે બધી સાઈડ તેલ ઉમેરી અને પરોઠાને એક સરખું શેકી લેવાનું છે. બંને સાઈડ અડધી અડધી ચમચી જેટલું મેં તેલ લગાવેલું છે. તવીથાની મદદથી આ રીતે તેલને ફેલાવી દેશું અને બંને સાઈડ પલટી અને આ રીતે પરોઠાને શેકી લેવાનું છે. જ્યાં પણ સાઈડ કાચી હોય તે રીતે આપણે ફેરવતા જશું અને પરોઠાને શેકીને તૈયાર કરી લેશું. આગળ અને પાછળ બંને સાઈડ આ રીતે આપણે પરોઠું તૈયાર કરી લીધું છે. હવે આપણું પરોઠું એકદમ સરસ ક્રિસ્પી એવું થઈ ગયું છે. હવે પરોઠાને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢીશું. તમે જોઈ શકશો કે કેવું ક્રિસ્પી પરોઠું આપણું તૈયાર થયું છે. હવે બધા જ પરોઠાને આપણે આ રીતે તૈયાર કરી લીધા છે અને તૈયાર કરેલા પરોઠાને આપણે લીલા મરચાંના રાયતા સાથે, દહીં સાથે અને કાઠિયાવાડી લસણની ચટણી સાથે ખાઈ શકીએ છીએ. તમે જોઈ શકશો એકદમ ખસ્તા અને પડવાળા આપણા પરોઠા તૈયાર થયા છે. તો ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી તમને કેવી લાગી કે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આ રીતે તમે પરોઠા બનાવશો ને તો ઘરમાં નાના મોટા બધાને ખૂબ જ આ પરોઠા ભાવશે. તો વિડીયો પૂરો જોયા પછી જો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી.